હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને સાંભળો મારી આજની સ્ટોરી. કાઠિયાવાડની આ એક સત્ય ઘટના છે. વિનુભાઈ અને સેજલબેનને એકનો એક દીકરો હતો. બંને માણસ સારી પોસ્ટ ઉપર જોબ કરે એટલે પૈસાની તો ઘરમાં રેલમછેલ હતી. દીકરાનું નામ અમૂલ હતું. મા બાપ નોકરીએ જવાની ફરજ અને ધીમે ધીમે ઘરમાં એકલાપણું એટલે અમૂલ નાનપણથી પોતાની રીતે રહેતો. વિનુભાઈનો સ્વભાવ ક્રોધી અને ઉતાવળિયો એટલે દીકરાને ખૂબ ઠપકો આપે અને વારંવાર કહે કે તારું સ્વચ્છંદીપણું હું એક પળ પણ ચલાવી લેવા તૈયાર નથી. તું બાપને નામે ચરી ખાય છે, બાકી તો બજારમાં તારી કૂટી કોડિયેય ના ઉપજે. ઘર એ ધર્મશાળા નથી, ઘરના કાયદા કાનૂન હોય છે. આવવા જવાના ભટકેલ માટે આ ઘર ભાડુંથી નથી, સમજ્યો. વિનુભાઈ ક્રોધે ભરાઈને અમૂલને ઉધરું લેતા કહ્યું. સેજલબેન બોલ્યા કે બસ કરો હવે. રીઢા ગુનેગારથી નજરથી દીકરાને ના જોવાય. ત્યારે ફરી વિનુભાઈ સેજલબેન પર તૂટી પડ્યા કે તારી વહાલ કરવાની રીત જ આને ભટકેલ કરવામાં મદદ કરે છે. ઘરે ટાઈમે આવતો નથી તો એ ક્યાં જાય છે? અને બીજે દિવસે સવારે વિનુભાઈ અમૂલની સ્કૂલે ગયા. સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યા અને પુત્રની સાચી માહિતી મેળવી. પ્રિન્સિપાલે બધા શિક્ષકને બોલાવ્યા. બધા શિક્ષકોએ અમૂલના ખૂબ વખાણ કર્યા અને બોલ્યા કે અમે કેટલાય દિવસથી અમૂલને ઉદાસ જોયો હતો. તે સ્વભાવે નમ્ર અને આજ્ઞાકીત છે. કોઈ સાથે નથી એ ઝઘડતો કે નથી દોસ્તી કેળવતો. લેસન પણ નિયમિત કરે છે. અને એક શિક્ષક બોલ્યા કે તે રોજ ડાયરી લખે છે. મેં એક દિવસ તેની ડાયરી વાંચી તો વિનુભાઈ ઉતાવળથી બોલ્યા કે બદમાશની નોટબુકમાં બહાના સિવાય બીજું શું હોઈ શકે? શિક્ષકોએ વિનુભાઈને સમજાવ્યા કે શાંત થાઓ ભાઈ, તમે તમારા દીકરા સાથે આવું વર્તન કેમ કરો છો? એક બાળકને જે પ્રેમ મળવો જોઈએ તે પ્રેમ તમારા તરફથી મળતો નથી. જુઓ આ તમારા અમૂલની ડાયરી, જેમાં તમારા વિશે શું લખ્યું છે કે ડિયર પપ્પા, હું તમને ખૂબ પ્રેમ કરું છું. પપ્પા, તમે સરકારી અધિકારી છો પણ ઘરમાં પણ અધિકારી હો તેવું મારું અને મમ્મી સાથે વર્તન કરો છો. મારે પ્રેમ જોઈએ છે પપ્પા. તમારો કડક મગજ મને નથી ગમતો. વાત વાતમાં ટકટક પણ મને નથી ગમતી. મારાથી ભૂલ થાય તો મને ઠપકો આપો, પણ આખો દિવસ મારા ઉપર ટોર્ચર ના કરો. હવે હું 17 વર્ષનો થયો. તમારે મારી સાથે ફ્રેન્ડ જેવો વ્યવહાર કરવો જોઈએ. તમે મને રખડેલ અને ભટકેલ માનો છો, પણ હું શાંતિ લેવા માટે ગાર્ડનમાં બેસીને વાંચું છું. મને ઘરે આવવું ગમતું નથી. મારી પાસે એવા કોઈ આવારા મિત્રો નથી. મારે કોઈ વ્યસન નથી. મને માફ કરજો પપ્પા. આવું તો ઘણું બધું અમૂલ રોજ લખતો. અને વિનુભાઈ આવું સાંભળી ટેબલ પર હાથ પછાડી ઊભા થઈ ગયા કે આજના નાલાયક છોકરાઓને કાંઈ કહેવાતું નથી. મારે તેને ભણાવી ગણાવી ડૉક્ટર બનાવવો છે. મારી નોકરી પૂરી થાય પછી પણ હું પાર્ટ ટાઈમ નોકરી કરું છું. ભણવામાં ચીજ ચોંટાડતો નથી એટલે અત્યારથી ડોનેશન દેવાની હું તૈયારી કરું છું. આજના છોકરા મા બાપનું ઉધાર પાસાને જોવે છે, જમા પાસાને જોતા નથી. અમૂલની નજરમાં મારું કોઈ મૂલ્ય નથી, તેમ કહીને બહાર નીકળી ગયા. તેમના ગયા પછી પ્રિન્સિપાલે અમૂલને બોલાવી સમજાવ્યો. અમૂલ રડતા રડતા તેના પપ્પાના ખરાબ સ્વભાવની વાતો કરી અને બોલ્યો કે હું મિત્રો પાસે બેસું તો વ્યસનની વાત કરે એટલે હું તેનાથી પણ દૂર રહું છું. અને પ્રિન્સિપાલ બોલ્યા કે તું ઘરે નથી જતો, મિત્રો પાસે નથી બેસતો તો તું ક્યાં જાય છે? ત્યારે અમૂલ રડતા રડતા બોલ્યો કે હું આપણા શહેરની એક આશ્રમ અનાથાશ્રમના ઓટલે બેસું છું. ત્યાં બધા મને ખૂબ પ્રેમ આપે છે. ગૃહપતિ મને ધરારથી પ્રેમથી ભોજન કરાવે છે અને બાળકો તો એટલા ખુશ થાય છે કે ના કરો વાત, મને વળગી પડે છે. આટલું બોલતા અમૂલ ફરી રડી પડ્યો. સર, મને મારા ઘર કરતાં અનાથાશ્રમમાં વધારે પ્રેમ મળે છે. પ્રિન્સિપાલે વિનુભાઈને 4-5 વાર ફોન કરી આવવા કહ્યું કે કાંઈક સમજે, પણ તે તેના અહંકાર પર અકળ હતા. અમૂલને ઘરે આવવાની ના પાડી દીધી અને પ્રિન્સિપાલને કહ્યું કે અમૂલ મને નમાવવા માગે છે પણ હું નમવાનો નથી. તેનું નામ સ્કૂલમાંથી કમી કરી નાખો. પણ પ્રિન્સિપાલ સમજુ હતા અને અમૂલનું નામ કમી ન કર્યું. આ વાતને વરસ વીતી ગયું. એક દિવસ પ્રિન્સિપાલ પર અમૂલે પત્ર લખ્યો
જેમાં તેની ફીની રકમનો ચેક જોડ્યો હતો અને લિવિંગ સર્ટિફિકેટ આ સરનામે મોકલી આપવા વિનંતી. આચાર્યને પણ શાંતિ થઈ કે અમૂલ હજી સાચા રસ્તે જ છે. વાંક અમૂલનો નહીં પણ તેના પપ્પાનો છે. અમૂલના ગયા પછી વિનુભાઈ 6 મહિના તો અભિમાનમાં ને અભિમાનમાં રહ્યા, પણ ધીરે ધીરે જીવનમાં ખાલીપો વર્તાવાનું શરૂ કર્યું. તેના પત્ની સેજલબેન પણ સૂનમૂન થઈ ગયા. પતિ પત્ની વચ્ચે અબોલા શરૂ થયા. પછી તો વિનુભાઈ અમૂલની યાદથી બચવા વારંવાર બદલી કરાવવા જુદા જુદા શહેરમાં રહેવા ગયા. મનને ચેન નહોતું પડતું. એક બાજુ નમવામાં તેનો અહંકાર નડી રહ્યો હતો, તો બીજી બાજુ દીકરો ઘર છોડી ચાલ્યો ગયો હતો તેનું દુઃખ હતું. અમૂલે ઘર છોડ્યા પછી અનાથાશ્રમ અને મંદિરમાં આશરો લીધો. પાર્ટ ટાઈમ નોકરી કરી અને અભ્યાસ પૂરો કર્યો. પોતાના સંસ્કાર અને પ્રમાણિકતાથી એટલો બધો આગળ આવ્યો કે મંદિરમાં યુવા સભાઓ યોજતો, વ્યક્તિત્વ ઘડતર અને કારકિર્દી આયોજન વિશે પ્રવચન આપતો. મંદિર તરફથી તેને એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાની છૂટ આપી અને મદદ પણ કરી. સમયનું ચક્ર ઘૂમતું જ રહ્યું. વિનુભાઈ હવે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા. નાનકડો ફ્લેટ ખરીદ્યો અને માનસિક તણાવે હૃદયરોગના દર્દી બનાવી દીધા. સેજલબેન પણ પુત્રની ગેરહાજરીમાં માનસિક સ્વસ્થતા ગુમાવી બેઠા હતા. હજી વિનુભાઈનો મગજ હજી પહેલાં જેવો જ ક્રોધી હતો. તીર્થયાત્રામાં તેને રસ નહોતો. કોઈ મળવા આવે તેનું અપમાન કરી બેસતા. પછી તો સગાવાલાને ફોન કરી અમૂલની ભાળ મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ અમૂલના ફોટા સાથે જાહેરાત આપી, પણ ફોટો નાનપણનો હતો એટલે કોઈ ઓળખતું નહીં. અમૂલ સમજી ગયો કે હવે પપ્પાના પરિવર્તન આવ્યું છે, પણ હજી ઘરે પાછા જવું નથી. એન્જિનિયર પૂરું કર્યું. એક કન્સ્ટ્રક્શન્સ કંપનીમાં સારી નોકરી મળી. 6 મહિનામાં તો અમૂલને પ્રમોશન આપ્યું. તેના હાથ નીચે 55નો સ્ટાફ હતો. આ બાજુ વિનુભાઈ અને સેજલબેન ઘરે દિવાળી ઉજવવાનું સદંતર બંધ કરી દીધું. મકાનના બહારની બાજુએ બોર્ડ ચિતરાવી મૂક્યું કે અમે કોઈ તહેવાર ઉજવતા નથી, અમારા ઘરે કોઈએ આવવું નહીં. આ બધી વાતો અમૂલને ખબર હતી. તે આજે પણ તેના પપ્પાને ખૂબ પ્રેમ કરતો હતો, પણ તેના સ્વભાવ સામે વાંધો હતો. હવે અમૂલને કંપની તરફથી બંગલો અને કારની સુવિધા આપી. મંદિરના ટ્રસ્ટીની દીકરી અમી સાથે અમૂલના લગ્ન થયા. લગ્ન સમયે અમૂલે એક શરત રાખી કે લગ્ન અનાથાશ્રમમાં કરવા છે. મોટા મોટા ટ્રસ્ટી રાજકારણની વચ્ચે અનાથાશ્રમમાં અમૂલ અને અમીના મેરેજ થયા. મેરેજ કરી અમૂલ અમીને લઈ સીધો તેના પપ્પાના ફ્લેટે ગયો તેના આશીર્વાદ લેવા માટે. ફ્લેટની બહાર એક તકતી હતી જેમાં લખેલું હતું કે અમૂલ વિનુભાઈ જોશી, અને બીજી તરફના બોર્ડમાં લખ્યું હતું કે અમે તહેવારો ઉજવતા નથી, કોઈએ મળવા આવવું નહીં. અમૂલ મમ્મી પપ્પાની પીડા સમજી શકતો હતો. એણે કોલ બેલનું બટન દબાવ્યું. વિનુભાઈએ બારણું ખોલ્યું. અમૂલને જોઈ ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. સેજલબેન પણ અમૂલને ભેટી રડી પડ્યા. અમૂલ બોલ્યો કે મમ્મી પપ્પા, હું તમને લેવા આવ્યો છું. હવે એકલા નથી રહેવું. અને ઘરમાં ખુશીનું વાતાવરણ સર્જાઈ ગયું. અને આજે વિનુભાઈના ઘરમાં દિવાળી જેવો જશ્ન હતો. તો ફ્રેન્ડ્સ, આ વાત દરેક પેરેન્ટ્સે સમજવા જેવી છે કે દરેક બાળકો ભણવામાં હોશિયાર નથી હોતા. બધાના શોખ અલગ અલગ હોય છે. મા બાપે તેનો અભ્યાસ કરવો જોઈએ. આજે વિનુભાઈની એક મગજની મેન્ટાલિટી કે મારે મારા દીકરાને ડૉક્ટર જ બનાવવો છે, અને તેને લીધે તેના પર થતું પ્રેશર, આ ખોટી વાત છે. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.